નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલા થઈ ગઈ છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે। આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈ 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે। નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે। 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। શું છે હવામાન વિભાગની આગાહી? હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ વરસ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉહળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, લાભ લો। આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ હેઠળના ઘટકોના લક્ષ્યાંક પૈકી 150% ઓછી અરજીઓ મળેલ હોય તેવા ઘટકોમાં તાલુકા તેમજ ઘટકવાર આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકીના નિદર્શન હેઠળના ઘટકોમાં પણ સહાય યોજના માટે આગામી તારીખ 16 જુલાઈ 2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે। ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર વેબસાઇટ પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે। આ પોર્ટલ મારફત સને 2025 થી 26 માટે અરજીઓ મંગાવાઈ છે। વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને અરજી કરવા અને વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા ખેતીવાડી અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો। મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાથી સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે। દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવાર 1 જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો। આ પછી દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી સિલિન્ડર સસ્તું થયું। એલપીજી સિલિન્ડરના નવા ભાવ મંગળવાર 1 જુલાઈ 2025થી અમલમાં આવ્યા છે। જો કે આ વખતે તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। શું પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 18 જુલાઈએ જાહેર થઈ શકે છે? દેશભરમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનું કામ કરવામાં આવે છે। આ ક્રમમાં સરકાર એવા ખેડૂતોને પણ મદદ કરે છે જેઓ આર્થિક રીતે નબળા છે અને જેમને ખેતી કરવા માટે નાણાકીય મદદની જરૂર છે। આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે। આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે, જે હેઠળ તેમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની જોગવાઈ છે। તે જ સમયે આ પૈસા 2 થી 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। આવી સ્થિતિમાં અત્યાર સુધી આ રકમ કુલ 19 વખત ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે 20મા હપ્તાનો વારો છે, જેના વિશે હવે ચર્ચા થઈ રહી છે કે આ હપ્તો 18 જુલાઈએ જાહેર થઈ શકે છે। શું 18 જુલાઈએ હપ્તો જાહેર થઈ શકે છે? ઘણા મીડિયા અહેવાલોમાં એવી જોરદાર ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈએ 20મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે આવી જાહેરાત હજુ સુધી સત્તાવાર રીતે કરવામાં આવી નથી। આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સને લઈને મહત્વનો નિર્ણય, હવે ઘરે બેઠા કઢાવી શકશે। આરટીઓ કચેરીએ લાયસન્સ કઢાવવા માટે કેટલા ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે લોકોએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે। આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ નીકળશે। આજથી જ લર્નિંગ લાયસન્સ ઘરેથી નીકળવાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે।
હવે આરટીઓના પરિવહન પોર્ટલમાં સારથી પોર્ટલથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। આધાર કેવાયસી તેમજ મોબાઈલ ઓટીપી થકી લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરાવેલ ઉમેદવાર ઘરે બેઠા જ પરીક્ષા આપી શકશે। મોબાઈલ ઓટીપી થકી પરીક્ષા આપનાર આઈટીઆઈ તેમજ આરટીઓ ઓફિસથી પરીક્ષા આપી શકશે। ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પ્રક્રિયામાં નાપાસ થનાર વ્યક્તિ 24 કલાક બાદ ફરી પરીક્ષા આપી શકશે। કેવાયસી પદ્ધતિથી પરીક્ષા આપનાર ઉમેદવાર ગેરરીતિ કરતા દેખાશે તો તેને ફરજિયાત આરટીઓ કચેરી પરીક્ષા આપવી પડશે। આધાર કાર્ડના નવા નિયમો। યુઆઈડીઆઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે। કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ તમે જાતિ જેન્ડર અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી। કોઈપણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી। 10 તારીખ સુધીમાં કરો આ કામ। કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબક એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે। આમ છતાં અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં 1.68 લાખમાંથી અત્યાર સુધીમાં 1.05 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જ્યારે 62,879 જેટલા ખેડૂતોએ હજુ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ નથી। ખેડૂતો 10 જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે। 10 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર 37.5% ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ નહીં મળી શકે। મધ્યમ વર્ગ માટે આવી ખુશ ખબર। ઘણા સમયથી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર જીએસટી દર ઘટાડવાની તૈયારી કરી રહી છે। મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને રાહત આપવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં બદલાવ કરવાની યોજના બનાવી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 12% જીએસટી સ્લેબ ઘટાડીને 5% કરવા અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે। જો સરકાર દ્વારા આ પગલું લેવામાં આવે છે તો તેની અસર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી મોટાભાગની વસ્તુઓ પર જોવા મળશે। જીએસટી દર એવી વસ્તુઓ પર ઘટાડવામાં આવશે જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો રોજિંદા જીવનમાં કરે છે। આ વસ્તુઓમાં ઘી, સાબુ, નમકીન જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે। આ બધી વસ્તુઓ મધ્યમ વર્ગ, આર્થિક રીતે નબળા પરિવારો અને ઉચ્ચ વર્ગના પરિવારો માટે 5% જરૂરી છે। જો આ વસ્તુઓને 12%થી 5%ના જીએસટી સ્લેબ હેઠળ લાવવામાં આવે તો તેમની કિંમતો ઘટશે।